સુરત પોલીસનું નવું રૂપ જોઈને તમે પણ કહેશો કે પોલીસ તો આવી જ હોવી જોઈએ। કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ તેની ફરિયાદ સાંભળીને તેને ન્યાય અપાવવાનો પ્રયાસ કરે છે, પણ સુરતના રાંદેર પોલીસમાં આજે એક એવી ફરિયાદ સામે આવી તે સાંભળીને પોલીસે ફરિયાદીને ન્યાય એવો અપાવ્યો કે પોલીસ મથકમાં લાગણીભરી ક્ષણ જોવા મળી। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે 2 દિવસ પહેલા 11 વાગ્યાના અરસામાં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે શી ટીમ ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ એચ.બી. જાડેજા ફરજ પર હાજર હતા। એક સિનિયર સિટીઝન જેવા દેખાતા ભાઈ પોલીસ સ્ટેશને આવ્યા અને પોતાનું નામ પુષ્પરાજસિંહ જગેશ્વરસિંહ ચૌહાણ, જેઓ આઈસ્ક્રીમની ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેવું જાણકારી પોલીસને આપી। પરિવારની જવાબદારી અને નબળી આર્થિક પરિસ્થિતિ હોવાને લઈને પોતે સાયકલ ઉપર આઈસ્ક્રીમ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તે પરિવારમાં કમાનાર માત્ર એક જ વ્યક્તિ છે। પરિવારમાં 5 બાળકો છે, 5 બાળકો અભ્યાસ કરે છે। સવારે આ વ્યક્તિ પોતાના ઘરેથી બોક્સમાં આઈસ્ક્રીમ ભરી સાયકલ ઉપર રોજીરોટી કમાવા માટે નીકળ્યો હતો। નવા બંધાતા બિલ્ડિંગોમાં મજૂર વર્ગ કામ કરતો હોય ત્યાં જઈને આઈસ્ક્રીમનું વેચાણ કરી કમાણી કરતો હતો। સાયકલ પર આઈસ્ક્રીમનું બોક્સ મૂકી આઈસ્ક્રીમનો વેપાર કરવા ઉગત કેનાલ રોડની અંદર રામા રેસિડેન્સી પાસે બંધાતા નવા બિલ્ડિંગોમાં જતો હતો તે વખતે એક કાર સામેથી આવી અને એની સાયકલને સહેજ ટક્કર મારી હતી। સાયકલ પણ રસ્તામાં પડી ગઈ અને કારનું ટાયર ભૂલથી સાયકલની ફ્રેમ પર આવી જતા સાયકલ તૂટી ગઈ। કાર ચાલક તેની કાર લઈને ત્યાંથી જતો રહ્યો। સાયકલને નુકસાન કર્યું હોવાની આપવીતી પોલીસ સમક્ષ રજૂ કરી, જોકે ફરિયાદ મળતા પોલીસ આ મામલે તપાસ શરૂ કરી અને આ વ્યક્તિને ન્યાય મળે તે દિશામાં કામગીરી શરૂ કરી। તે સમયે સાયકલ જોતા ફ્રેમ તૂટી ગઈ હતી, જે રિપેર થાય તેવી સ્થિતિમાં ન હતી। મહિલા પીએસઆઈને આ વ્યક્તિની ચિંતા થઈ। સાયકલથી આ વ્યક્તિ રોજીરોટી ચલાવતી હતી તેમજ સમગ્ર પરિવારનું ભરણ પોષણ પણ આ સાયકલથી જ ચાલતું હતું। કાર ચાલક તેની કાર ધીમે ચલાવતો હતો, પરંતુ સામાન્ય ટક્કરમાં સાયકલ તૂટી ગઈ હોવાથી કોઈ ફરિયાદ કરવી ન હતી, પરંતુ સાયકલ આ વ્યક્તિ માટે જીવન જરૂરી હતી। જોકે આ વ્યક્તિ પોલીસ પાસે મદદ અથવા ન્યાય મળે તે માટે આવી હતી। પોલીસે બનાવવાળી જગ્યા પર પહોંચીને સીસીટીવી ચેક કરવાનો પ્રયાસ કર્યો, પણ અહીંયા કોઈ સીસીટીવી ના હોવાને લઈને પોલીસ આ વ્યક્તિની મદદ કરી શકે તેમ ન હતી। ત્યારે આ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને પોલીસ તેને ન્યાય મળે અને મદદ થાય તેવા પ્રયાસો શરૂ કર્યા અને ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી। આ ઉપરાંત તેઓને મદદ કરવાનું પણ નક્કી કર્યું। શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક હતો, જેથી શી ટીમના સભ્યો મળીને તેને નવી સાયકલ અપાવવાનો નિર્ણય કર્યો। A1 કંપનીની નવી સાયકલ લેવામાં આવ્યા બાદ આ શ્રમિકભાઈને બોલાવી તેઓને નવી સાયકલ આપતા તેઓની આંખમાંથી હર્ષના આંસુ નીકળી ગયા। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય, પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી બની ગઈ। જોકે પોલીસ પાસે મદદ અને ન્યાય માટે આવેલો શ્રમિક પણ પોલીસની આ અભિગમતા જોઈને ગદગદ થઈ ગયો। આમ સુરત પોલીસનું એક નવું અભિગમ અહીંયા જોવા મળ્યું।